તો આપણે વિજ્ઞાનની અંદર પાઠ છે ઉદાહરણને જો બરાબર કે જુદા જુદા પ્રકારે આગ લાગતી હોય છે તે આગને બુઝાવવા માટે આપણે સૌથી પહેલું સાધન જે છે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પણ બધા પ્રકારની આગ જે છે એ પાણી બુઝે છે. એ વિદ્યુત ઉપકરણોમાં લાગેલી આગ અથવા તો તે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આવા પદાર્થોમાં લાગેલી આગને પણ તમે પાણીથી બુઝાવી શકતા નથી. તો આવી આગને અટકાવવા માટે, બુઝાવવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો બે પ્રકારના સિલિન્ડરનો ઉપયોગ થાય. જેમાંથી એક છે એબીસી ટાઈપ સિલિન્ડર અને બીજો છે CO2 ટાઈપ સિલિન્ડર. આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે બરાબર છે એનો સંગ્રહ કરેલો હોય છે અને એબીસી બાટલો બરાબર છે. આ બોટલનો ઉપયોગ જે છે એ તમે 3 જગ્યાએ કરી શકો છો. 3 પ્રકારની આગ લાગેલી હોય ત્યાં તમે આ સિલિન્ડરની મદદથી આગ બુઝાવી શકો છો. સૌથી પહેલા પ્રકારની આગ છે કે કાગળ, લાકડું અથવા તો પ્લાસ્ટિક, આમાંથી કોઈ વસ્તુમાં જો આગ લાગેલી હોય તો એ આગને બુઝાવવા માટે તમે એબીસી ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ જે છે કરી શકો. બીજા પ્રકારની આગ છે પેટ્રોલ છે, કોઈ કેમિકલ છે કે પછી ઓઇલ પેન્ટ છે બરાબર છે કે ડીઝલ હોય કે કોઈ પણ તેલી પદાર્થ, આવા કોઈ પણ પદાર્થની અંદર જો આગ લાગેલી હોય તો એને પાણીથી આગ બુઝાવવાની બદલે આપણે આ પ્રકારના સિલિન્ડરનો ઉપયોગ કરીશું કે જે શું કરશે તો કે વાતાવરણમાંથી મળતા ઓક્સિજનને બ્રેક કરશે, તોડી નાખશે, જેથી આગને, અગ્નિને વાતાવરણમાંથી ઓક્સિજન મળતો બંધ થઈ જશે. એક સ્તર જનરેટ કરશે, સ્તર બનાવશે, લેવલ બનાવશે કે જે વાતાવરણમાંથી મળતા ઓક્સિજનને તોડી નાખશે. એટલા માટે આગ લાગેલી જે છે ધીમે ધીમે બુઝાય છે. અને ત્રીજો પ્રકાર કે જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણની અંદર આગ લાગેલી હોય ત્યારે પણ તમે આ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. વધારે પ્રમાણમાં મોટે ભાગે વિદ્યુત ઉપકરણો શોર્ટ સર્કિટને કારણે જો કોઈ આગ લાગેલી હોય તો ત્યાં CO2 ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યુત ઉપકરણને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી. એટલા માટે મોટે ભાગે જ્યારે કોઈ પણ વિદ્યુત ઉપકરણની અંદર કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી હોય તો ત્યાં આ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીથી ક્યારેય ભૂલથી પણ વિદ્યુત ઉપકરણની અંદર લાગેલી આગને પાણીથી બુઝાવવી નહીં. શું કામ? પાણી જે છે એ વિદ્યુતનું વાહક છે. જો તમે પાણી વડે વિદ્યુત ઉપકરણમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કરશો તો જે વ્યક્તિ પાણી વડે વિદ્યુતમાં લાગેલી આગને બુઝાવશે એ વિદ્યુત શોર્ટ સર્કિટનો શિકાર બની શકે છે, દાજી શકે છે, ભયંકર રીતે પોતાનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે ક્યારેય વિદ્યુત ઉપકરણને કારણે લાગેલી આગને અથવા તો તેલી પદાર્થમાં લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.